નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાષા સજ્જતા અંતર્ગત કાળ વિશે જોઈએ. કાળના મુખ્યત્વે 3 પ્રકાર છે: વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. જે વાક્યમાં ક્રિયા ચાલુ હોવાનો નિર્દેશ થયેલો હોય તેને આપણે વર્તમાન કાળ તરીકે ઓળખીએ છીએ, કે જેમાં ક્રિયા આપણને ચાલુ છે એ રીતનું બતાવે છે. દાખલા તરીકે હું રમું છું, તેમાં ક્રિયા ચાલુ છે માટે તે વાક્યને આપણે વર્તમાન કાળનું વાક્ય કહી શકીએ. મને રમવું ગમે છે, તે પણ વર્તમાન કાળનું વાક્ય છે. એના પછી છે ભૂતકાળ. ભૂતકાળ એટલે કે જે વાક્યમાં ક્રિયા પૂર્ણ થઈ હોવાનો નિર્દેશ હોય તે ભૂતકાળ સૂચવે છે. એટલે કે ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે તે આપણને બતાવે તે વાક્યને આપણે ભૂતકાળ કહીએ છીએ. દાખલા તરીકે હું રમતો હતો, મેં લેસન કરી નાખ્યું. આ બંને વાક્યો છે તે ભૂતકાળના છે. ત્યાર પછી ભવિષ્યકાળ. જે વાક્યમાં ક્રિયા થવાની સંભાવનાનો નિર્દેશ હોય તે ભવિષ્યકાળ સૂચવે છે. એટલે કે હજી ક્રિયા થવાની બાકી છે, માત્ર એની સંભાવના છે કે આ ક્રિયા છે ચાલુ હશે ભવિષ્યમાં, તેવી સંભાવના દર્શાવે તેને આપણે ભવિષ્યકાળ કહીએ છીએ. દાખલા તરીકે હું રમવા જઈશ અથવા રમેશ આવતીકાલે મુંબઈ જશે. તે બંને વાક્ય છે ભવિષ્યકાળનો નિર્દેશ કરે છે.